મેં 3 થી 4 દવાખાના બદલ્યા, તો બધી જગ્યાએ નોર્મલ તો તમારે નહીં જ થાય એમ કીધું ને સિઝેરિયન જ કરવું પડશે એવું બધી જગ્યાએ કીધું. બરોડા ચેક કરાયું, હાલોલમાં 2-3 જગ્યાએ ફર્યા. ભગવાન મળી ગયા. એ તો મારું પેટ ચીરી નાખો ચાલુ. મારું નામ રાઠવા રિંકુબેન ત્રિભુવનદાસ, ગામ હાલોલ પાવાગઢ. પહેલા મારે સીઝર હતું તો બીજી વાર નોર્મલ કરાવવાની ઈચ્છા હતી, એટલે અહીંયા રીલ્સ દેખી હતી મોબાઈલમાં. તો આ દવાખાનામાં 2 મહિનાથી દવા ગોળી ચાલુ કરી તો નોર્મલ કરાવી આપી. સારું દવાખાનું એટલે અહીંયા જવાનું, નોર્મલ કરાવી આપી. હાલોલ પાવાગઢથી આવ્યા છે. સ્ટાર્ટિંગમાં અમારે પહેલું સિઝેરિયન હતું, પહેલું બાળક હતું એ. તો બીજી વખતે વાઈફે જીદ પકડી કે હવે મારે સુરેખાબામાં જ જવું છે, એટલે પછી અમે લાસ્ટ 2 મંથથી અહીંયા આવવાનું ચાલુ કર્યું હતું. એટલે પછી સરનું એટલું વ્યક્તિત્વ એટલું સરસ હતું કે પછી અમને રેગ્યુલર આવું ફાવી ગયું ને સ્ટાફનો એટલો વર્તુળક ને બધું સારું લાગ્યું અને નોર્મલ અંતે થઈ ગયું છે. બસ તમારો સમય તો વ્યય નહીં થાય, તમારું એક ફેરો ખાધેલો વેડફાય નહીં. ગમે એ માણસ આવશે એનો અહીં ચક્કર ખાધેલો કોઈ દિવસ વેડફાય નહીં. ક્યાંથી આવ્યા સાહેબ તમે? પાવાગઢથી કેમ અહીંયા આવવું પડે પાવાગઢથી? જોયું તો અમે ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ પર અને સારી સેવાઓ સારી લાગી. અહીંયા આવ્યા પછી તમારો સ્વભાવ મોટિવેશન બહુ સરસ લાગ્યું, તો પછી અમે અહીંયાની દવા ચાલુ કરી. કેવું રહ્યું? બહુ સરસ. શું તકલીફ હતી? પહેલું સિઝેરિયન હતું એટલે વાઈફને ને એવું હતું કે નોર્મલ કરાવી છે. તો પછી અમે આનો કોન્ટેક્ટ કર્યો, સ્ટાફ બધા સરસ હતા, સારી સુવિધા થઈ. સરસ, ધન્યવાદ સાહેબ, તમે નોર્મલ કરાયું. ખૂબ ખૂબ અભિનંદન. ક્યાંથી આવો છો તમે? હાલોલ પાવાગઢ કેમ અહીંયા આવવું પડે સંતરામપુર? નોર્મલ ડિલિવરી માટે. હાલોલ મને સીઝર કરવા કીધું હતું. સીઝર તો અહીં કીધું ને એટલે અહીંયા આવ્યા. પછી રીલ્સ દેખીને પાછા અહીંયા 2 મહિનાથી દવા ગોળી ચાલુ હતી, તો આજે તમે મને નોર્મલ કરાવી દીધું. છોકરી કે સીઝર કરી નાખ.